બની શકે, પશુ ના બની શકે, પક્ષી ના કરી શકે, ઝાડ અને પહાડ કશું ના કરી શકે. તમને જે મોકો મળ્યો, તમને જે દાવ મળ્યો ને એ મેં માલતા શીખી જો સાહેબ. આ ગુરુ જ્ઞાન છે, જેવું તેવું જ્ઞાન નથી. અને ગુરુ જ્ઞાન એ પાછું નિરોંતનું જ્ઞાન. એક વખત જયકારો કરીએ, બોલો નિરોંત મહારાજ કી. આ નિરોંતનું જ્ઞાન છે. નિરોંતનું જ્ઞાન, ગુરુ જ્ઞાન એ વાઘણનું દૂધ છે. અને વાઘણના દૂધને ઠરાવવું હોય ને તો તમારું સોનાનું પાત્ર બનવું પડશે. આપણે કોકને કહેવામાં ઊંચા નથી આવતા, આપણો ઠેકાણો પડતો નથી. આપણે ભાઈ જોડે ભણતું નથી ને બીજાને કે મેં આત્મા ઓળખ્યો, ખાખ મેં ગઈ. આપણે કુટુંબમાં ભણતું નથી ને કે મેં ભગવાન ઓળખી લીધો હે કે. કુટુંબમાં તો ભણતું નથી. પેલા કેટલી જગ્યાએ ભણે જો કે પથરા તો પથરા જ કહેવાય, પથરો નહીં, ચૂપથી જો એ હોય. સાંડ કરે, મંદિરનો કોઈ ઈશારો કરે છે, સાહેબ તમારે પણ મૂર્તિ પેટ બનવું પડશે. મૂર્તિ જેવી તેવી નથી, ગમે તે મંદિરની હોય, મૂર્તિ જેવી તેવી નથી સાહેબ. હજારો લોકો તો નમે કેમ કે જોવાનું બંધ, સાંભળવાનું બંધ, બોલવાનું બંધ, હેડવાનું બંધ, બધું બંધ, સ્થિર. એટલે હજારો કરોડો લોકો તો નમે. અને આપણે બધી ડાય પણ ચાલુ કે હું કૃષ્ણ, એટલે આપણો સુરુય નથી નમતું આપણું તો. અને આપણી તો ઘરવાળી નથી મોનતી આપણને. તો મોને આપણી ઘરવાળી અડધી રાતે ઘેર જજો એટલે ઘરવાળી દંડો કાઢે. કાઢે ને રાજ્યા કઈ જેલો એમ જ કે ને. મોબાઈલ કંપનીઓ, મોબાઈલ કંપનીઓ હોય એટલે કે બેનો ઠપકારવાનો, એવું કશું વાંધો આવે. એ તો અમારા વાળા કે પતિએ જ પરમેશ્વર, પતિને કશું નહીં કહેવાય. ના, ધબકારો આ એમને ઉધરેવા. હા બચા આ બહેનોને આપણે એમને એમ લાયા નથી. સંસારિક વાત કરે, આ બહેનોને એમને એમ લાયા. આ બેનને લેવા જાય ને તેને તલવાર લઈને જલાક નતા જાય. આપણે તલવાર, નારિયોલ, રંગે સંગે ડીજે વાગતા, હા 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 ઘોડા પર બેન. એક જ દિવસનો વરરાજા, પછી આખી જિંદગી આવે ગુલામગીરી કરે. વરઘોડો કા એક જ દિવસનો વરરાજા ને પછી આખી જિંદગી કડાપાવાળી જિંદગી. હપ્તા ભરી ભરીને મરી જવાના. अब तो हवाल में हो ना आवाई लाल क्वार्टर होदे કે નહીં હોતા. પેલા कहता કે પ્રેમિકાના ટેન્શન મેં લાલ ક્વાર્ટર પીધું છે, અને હમણાં વાળું કે ખબર હપ્તાના ટેન્શન મેં લાલ ક્વાર્ટર પીધું. કે પૈસા ઓછા હોય તો 20 રૂપિયાની પોટલી, અને બધું પાવું છે મળે. દૂધ પાવું જ, પાણી પાવું જ, બધું પાવું જ. પણ એક જ ફેક્ટરી એવી, એ પાઉચ વાળી પોટલી, અને એનું પાઉચ ગોઠ મારેલી. 3 કાર્ડમાં છૂટે, કોઈ છોડ્યું નહીં, છૂટશે પણ ગોઠ મારેલી પોટલી, એ પાઉચ. અને અમારું વાળા ટેન્શનમાં ઘરની પાછળ જાય. લગ્ન હોય, પ્રસંગ હોય ને આપણી સમાજમાં, તો આ પોટલીઓ કઈ જાય ખબર? ઘરની પાછળ. ઘરની પાછળ જાય, પોટલીઓ આમ હલાવે, જોડે કાજુ બદામ પિસ્તા નાખ્યા હોય ને એમ. ગોઠ તો એમ છૂટવાની નથી, એટલે ઊંધી ફેરવે. 2 શેડામાંથી 1 શેડો ચાલે. દોતમાં નાખે અને એમ કરી તોણે એટલે પચ્ચે એવો અવાજ આવે. ઢબકાઈને પછી કોથરી નાખી દે થોરીઓ પર કોથરી નાખે, અને પછી એ કોથરી પડી બોલે. શું બોલે ખબર? કે તે મારું એક કોણું કર્યું, પણ યાદ રાખજે તારા અંદર હું સાયણી જેવો કોણો નહીં કરું ને તો મારું નામ પણ પોટલી નહીં. એટલે જિંદગી મજાની મળી છે. આ બહેનોને આપણે એમને નથી લાયા, તલવાર લઈને જેલા. આ બહેનો એમના માને છોડી, એમના બાપને છોડી, એમની ગલીઓ છોડી, એમનું ગામ છોડી, એમની જમીન છોડી, તાણે આપણે લાયા ને આપણે લાતન પાટે મારીએ. સાહેબ શરમ આવી જોઈએ ગુરુ ભક્તિને. ગુરુ કર્યા પછી ગારો બોલવાનું બંધ નથી થયું આપણું. ગુરુ કર્યા પછી ઈર્ષા કરવાનું બંધ નથી થયું આપણું. ગુરુ કર્યા પછી નિંદા કરવાનું બંધ નથી થયું આપણું. એના ગુરુ કર્યા? ગુરુ એટલે જેમ તેમ ના આવે. ગંગા સતી પાનબાઈએ કરી લીધા. જોવો એનો ઇતિહાસ.
જેસલે તોરણને કરી લીધા એનો ઇતિહાસ આપણો ચમ ઇતિહાસ નહીં બનતો. આ ઘરવાળાને ચમ નથી માનતો. આપણો સ્વભાવ નથી ચેન્જ થયો સાહેબ. કેરી જેવી કેરી ખાટી સૂળ હોય, લીલી છમ હોય, પણ એને ઉતારીને જો પરાળમાં ડાબવામાં આવે ને તો છ દિવસની અંદર એનો કલર બદલી કાઢે. લીલીની પીળી બની જાય, ખાટીની મેઠી બની જાય. અને આપણે 5 વર્ષથી 10 વર્ષથી 15 વર્ષથી આ તબલો ઠોકી મરી જવાના મંદિરો તોડી કાઢ્યો તોય હજુ કલર કશું બદલાતા નથી. એનો કારણ હું મારી પણ વાગી ના એક મોરીલીમાં ફૂક, ગુરુ બિચારા ક્યાં કરે છેલ્લે મેં પડ ગઈ ચૂક. શું કરે ગુરુ બિચારા? આટલી ઉંમર થઈ ગઈ, સમજાય જીવન હોમી કાઢ્યું, એમનો સોરો હમુય ના જોયું, કુટુંબ હમુય ના જોયું, સમાજ હમુય ના જોયું તમારા માટે. પણ તમને કોઈ આડઅસર થતી? પથરા પર પાણી રેડે કોરોને બદલી કાઢો. આ જીવન મોકો મળ્યો છે. કાલ કરતા આજ કરો, આજ કરતા અબ. આજથી જ તમારો એકય દુશ્મન તમારા ગામમાં રહેવો જોઈએ નહીં. જેની જોડે તમારી દુશ્મની હોય એને કાલ સવારમાં જઈને નમો પહેલા એને ઘેર ચા પીવો. ભાઈ જોડે ના બનતો કાલ જ મળો એને. મારી માવડ્યો તમારું ગોમ છોડ્યું, માં છોડ્યો, બધું છોડીને આવ્યો તો હાહુ જોડે નહીં બનતું. તમારા માએ કશું નહીં આલ્યું, હાહુ એ બધું આલ્યું. આવો લઠ્ઠા જેવો પુરુષ આલ દીધો. જેવો તેવો થોડા 9 મહિના રાખીને આલ્યો ને માએ. જમીન મેં ભાગ આલ્યો, તિજોરીની ચાવી આલી, રેવા ઘર આલ્યું, તો મારી માએ મારી હાહુ એ કશું હાલતી નથી. પાડોશી વાળાને કહેવા જાય, પાડોશ વાળી કશું હાલે? તમારા ઘરની ખોદણી પાડોશ વાળાને જઈને કે આવાય, એ જિંદગી કહેવાય? મોકો બન્યો દેરાણી બન્યા તો બેસ્ટ દેરાણી બનો, કોઈના ભાભી બન્યા તો બેસ્ટ ભાભી બનો, કોઈના ભત્રીજી બન્યા બેસ્ટ બનો, કાકી બન્યા બેસ્ટ બનો. કારણ કે આવો મોકો નહીં આવે બેસ્ટ થવાનો. વેસ્ટ તો છે જ બધું, અને વેસ્ટ બધું કચરા પેટીમાં જાય. વેસ્ટનો કોઈ દિન બંગાળનો ભાવ થાય? હા, તો મોતીનો ભાવ સાહેબ, મોતીનો ભાવ, હીરાનો ભાવ થાય. હીરો બનો તમે, હીરો. આવા સદગુરુ મળ્યા હોય, આવું જ્ઞાન મળ્યું તો કેમ કરી પાછા પડીએ? લાવો તમારું જમીન, લાવો તમારું સુરાતન, કઈ ચૂપી ગયું? યાદ કરો એ રાતને, યાદ કરો એ વાતને, બંધ મહિનાની વાતને યાદ કરો. સદગુરુએ તમને શું આપેલું એ વાતને યાદ કરો તો જનૂન આવે. તો સુરાને કોણ શીખવે રણે ચડવાની રીત? આ શીશ પડે ને ધડ લડે ને મોતની ના હોય બીક. આ સુરાતનની ભક્તિ છે સાહેબ. માયલા કાંગલાની ભક્તિ ન હોય. ગુરુ ભક્તિ એ જેવા તેવા પુરુષનું કામ ન હોય. આ ગુરુ ભક્તિનો મહિમા છે. અને જેને જેને ગાયો ને એના દાખલા છે. આખલોના કોઈ દિવસ દાખલા ના હોય. આ તો સંત મહાપુરુષોના દાખલા છે, શૂરવીરોના દાખલા છે, સતીઓના દાખલા છે. કોઈક સતી બનીને બતાવો. બાકી આ ગુરુ ભક્તિ છોડી દેજો. માતાજીની ભક્તિ પકડી લો, કોઈક ભગવાનની ભક્તિ પકડી લો. મીનાવાળાની અંદર દશામાની એક ભક્તિ પકડી, શારદા કુંવરે 9 ખંડ ધરતીની અંદર ડંકો વગાડી દીધો. અને આપણે કેટલા વર્ષથી ડંકો વગાડીએ, ચમ ફરક નથી પડતો. અરે ગુરુ ભક્તિ એટલે જનૂન આવવું જોઈએ. ગુરુ ભક્તિ સૂર્યનો પ્રકાશ, 16 સૂર્યનો પ્રકાશ ગુરુ ભક્તિ એટલે. એક સૂર્યનો પ્રકાશ જો ઉગતો હોય ને આખી 9 ખંડ ધરતીને અજવાળું કરતો હોય તો તમારી અંદર જે તત્વ આવ્યું ને એ તત્વનો 16 સૂર્યનો પ્રકાશ કીધો સાહેબ. અને 16 સૂર્યનો પ્રકાશ પ્રગટ થાય ને તો માતા માથે ભૂત પલિત મંત્રી જંત્રી ખત્રી મોહન મેલડી કોરો પવન મેલો પવન જાય ને જાય. ગ્રહ પનોતી સુકન યાપ સુકન મુહૂર્ત સોગડ્યો જાય ને. ગુરુ ભક્તિ એ ટૂંકામાં ટૂંકી ભક્તિ છે, છોડવાની ભક્તિ છે. જગતની માન્યતાઓ તમામને ભૂકો કરવાની ભક્તિ છે. ગુરુ ભક્તિ એ પોતાના સ્વરૂપમાં રહેવાની ભક્તિ છે, કશું પકડવાની ભક્તિ ન હોય. પ્રથાઓને છોડો, પણ આપણે ગ્રહ પનોતી સુકન અપસુકનમાં આપણે હજુ જતું. આપણે કે ગણપતિના મહિના મોનીએ, એમ કહીએ ગણપતિના દાડા આવે ને પહોંચાવે ને બરમે આપણે મોનીએ. બધા એમ કે ગણપતિના મહિના મોની. અને સોરો પહેણાવાનો હોય તે તો ભેટે ચિત્રે કઈ ગુરુ ભક્તિ. એટલે કીધું કહેતા હો નર કરતા ના. એ બા સાહેબ રહેવું ને એ જ આ ગુરુ છે. તાણે તો કઈ ગણપતિ દોરી કાઢે તો કે અમે ગ્રહ પનોતી ના મોની. તાર 7 ગ્રહ નડે એમ કરીને ગ્રહ શાંતિ કરવા બેસી જાય કોલોઠીઓ વારી
4 જણો. એ ગુરુ ભક્તિ નહીં. એટલે ગુરુ ભક્તિ, ગુરુ મહારાજનું નામ લેવાનું બંધ કરો. અમારા ગુરુ લજવાય. ગુરુ જેવા તેવા ના હોય સાહેબ. ગુરુ મળ્યા એટલે રોમ બન્યા, ગુરુ મળ્યા એટલે કૃષ્ણ બન્યા, ગુરુ મળ્યા એટલે રામદેવજી બન્યા. એ બધા ભગવાન થયા. એ ગુરુ મહિમાની વાત છે. ગુરુ મહિમા જેવો તેવો નહીં. નવકણ ધરતી જેના આધાર ઉપર ટકી રહીને એનું નામ ગુરુ ભક્તિ છે. કોક મરી જાય તક મારે તો બોડું કરવું પડશે. અને આમ કે અમારે તન મન ધન્ય શેષ ગુરુ શરણે અર્પણ. માથું આલી દીધું તો બોડું કઈ આવે? અને કે આત્મા જલમ તો નહીં, મળતો નહીં, અજર અમર અવિનાશી. તો તમારો બાપ મર્યો કઈ રીતે? કેવું કઈ ને હેડવું કઈ? તમારો બાપ ના મરે ને, તમારો ભાઈ ના મરે ને, તમારી માય ના મરે. તો બોડું હોડું આવે કઈથી? કોકે કુણીએ ગોળ સોટાડ્યો. યાદ રાખજો, હિન્દુસ્તાનની અંદર, ક્ષત્રિય સમાજની અંદર, હિન્દુ ભાઈઓ માટે આ દુનિયાની અંદર અંદા ફંદાન કમાવાના ધંધા ચાલે છે. એમાંથી જાગો. અથેરીમ દિલ્હી બતાવે. અથેરીમ તમને શનિ ગ્રહ નડે કેટલોય દૂર, મંગળ ગ્રહ નડે કેટલોય દૂર. એનું બધું કરવું પડશે, વિધિઓ કરવી પડશે. હજુ વિધિઓ છૂટતી 12 વાર તો આવવા પડે આપણી સમાજમાં. છોરું નોનું થાય તો કે એને તો પેલું શું કહેવાય, 12 વાર હાલવા પડે. નહીં હાલે ના ચાલે. અમે નહીં હાલ્યું, કોઈ ફરક પડતો નહીં. છોરોને તમે આલ્યો તોય દારૂડિયો ને કર્યો, તમારા છોરોનો ઉતાર્યો તો એવા ઘણા મા બાપને રોટલો નથી આવતો. ખર્ચા બંધ કરો. ખર્ચા જેટલા સમાજમાં તમે ખર્ચા બંધ કરશો, શરૂઆત તમારા ઘેરથી કરો. કુટુંબને છોડો, સમાજને છોડો. સમાજવાળા કરે તાણે અમે કરશો, નહીં કરે એવાય હું લેવા કરે. તમે કરો, તમે મુહૂર્ત કરો. કોકને તો બલિદાન આલવું પડશે. હિન્દુસ્તાનને આઝાદ કરવું હતું ને તો કોકને બલિદાન આલવું પડ્યું સાહેબ. એક જ વ્યક્તિ લાકડી લઈને નીકળ્યો, ગાંધીજી. ગાંધીજી માટે એક જોરદાર તાલી મારો. એમને ખબર નથી દેશ આઝાદ થશે કે નહીં થાય. જેમ થવાની થાય, સુરો ખેલો મેદાન મેં કે. અને આપણે તે દાડાની તલવાર લીંજેલા પેલો નહીં કહેતા કે સુરા તારી તલવારો રણમાં ફરે ને અમારવારો ની બાજુ ઘરમે ને ઘરમે ફરે. બાઈને જ નહીં ને કરતી. ગ્રહ ખાઈ જાય, પનોતી ખાઈ જાય, સુક નહીં ખાઈ જાય, મુહૂર્ત સોગડીઓ ખાઈ જાઓ, મરી જશો, લૂંટી જશે. જેની જોડે તમે બતાવવા છો ને એવાય કોઈ કંપનીઓમાં જતા નહીં. યાદ રાખજો. આપણે ઘેર કથા કરે, એમને ઘેર જીવનની કથા થઈ નથી. નોમ નહીં આલું પણ સમજીજો. સોન મેં જાગો. સમાજને કમ જાગો. જાગશો નહીં ને તો ભિખારી થશો. હું જે જગ્યાએ જઈને આવ્યો ને એ સમાજ જોવા આવજો. પ્રોગ્રામ એટલે શું, સંતો એટલે શું, કબીર પંથ ચાલે છે એ બાજુ. ધાનપુરમાંથી જ આવું છું. કોળી બારિયા સમાજ જેને કહીએ આપણે. અને આપણે તો છતરીઓ બધી ઊંધી ફરી જી. વાવાઝોડું આવી એટલે કાગડાથી જી. કશું માન્યતા નહીં. એ બધા કરોડપતિ. આપણો સાફરોમાં ઠેકોણો નથી હજુ. 15-15, 20-20 વર્ષથી ભક્તિ કરીએ. સમ ખર્ચા, પ્રથાઓ, તમામ પ્રથાઓમાંથી નીકળો. પહેલા તો પૈસા બચાવવા પડશે. પૈસા જેવા તેવા ન હોય. કળિયુગની અંદર 2 વસ્તુથી ચલાય. એક તો શાશ્વત ક્રિયા અને બીજા પૈસા. પૈસા વગર ના ચાલે. આ પ્રોગ્રામ કરો ને તો પૈસા અમને હમણાં 500 હાલવા પડશે. બીજી વખત આવીએ નહીં. સાચી વાત. અમે તો 200-500 લઈએ પણ બીજા 10,000 રૂપિયા લે અમારા વાળા. અમારા નાતે બહુ ખરાબ, ઘુવડ જેવી. ચેલો હાથમાં જ આવો જોઈએ. નેસોડી પાણી કાઢી દેવાનું. હું અમદાવાદમાં ગયેલો હમણે મોટા પ્રોગ્રામમાં. બધાના ધુમાડા કાઢ નાખ્યા પૈસા બાબત મેં. જાગો. ઘેર ઘેર હપ્તા ચાલે. 3 હપ્તા, 4 નોનો ચાલે. ના હપ્તો ભરવાના ના હોય કેવી દશા બેહી નથી જતી. લગ્ન પ્રસંગ મેં હતી તમે ચેતો. બધા ખર્ચા બંધ કરો તો જીવી શકાશે. ને કે ઘેડપણમાં કશું નહીં હાથમાં આવે. સોરા રોટલા નથી હાલવાના. વાત નક્કી રાખજો. 4 હશે તો નહીં હાલે. ચમ નહીં હાલે? એનું પૂરું નહીં થાય તો તમને હાલશે કઈથી? કારણ કે આવનાર ભવિષ્ય મોંઘવારી વધવાની. એનું પૂરું નથી થવાનું એટલે તમને રોટલા નથી મળવાના. એટલે બાળપણ રમતમાં ખોયા, જુવાની નીંદ બે સોયા, બુઢાપે મેં સોચ કે રોયા. એવી દશા નહીં આવે. યાદ રાખજો. ઘેડપણ જિંદગીનું ખતરનાક વસ્તુ છે.
અને મેળવું જોઈએ. ભગવાને મેળવ્યું નહીં, સારું કર્યું. ને કે તમારી હોશિયારી બંધ નહીં થતી, તમારું ઘમંડ તૂટતું નહીં, તમારું અભિમાન તૂટતું નહીં.